Hello students, so today we are going to start our new topic in servlets. But before that, we just quickly revise what we have studied in the last lecture. We have studied about the life cycle of the servlet, in which you see first of all you load the servlet class, then create the instance of servlet, then you call the init method, then service method and the destroy method. Okay, init method simple initialization છે. એના પછીની સર્વિસ મેથડ છે. ઇટ ઇઝ ધ મેઇન મેથડ ટુ પરફોર્મ ધ એક્ચ્યુઅલ ટાસ્ક. ઓકે, એન્ડ ઇટ હેઝ બીન હેન્ડલ્ડ બાય ધ બ્રાઉઝર ઇટ સેલ્ફ. ઓકે, ધેન વી વિલ ટોક અબાઉટ કે એ સર્વિસ મેથડની અંદર આપણે કઈ કઈ વસ્તુની વાત કરી હતી. તો ડુ ગેટ મેથડ છે, ડુ પોસ્ટ મેથડ છે. નાવ ટુડે ઇન ટુડેઝ લેક્ચર વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ડુ ગેટ મેથડ એન્ડ do post method and how we are going to use it in a practicals. Okay, so get and post method. Okay, so now you must have come across many situations when you need to pass some information from browser to web server and ultimately to your backend program. The browser uses two methods to pass the information to web server. These methods are get method and post method. કહેવાનો મતલબ શું છે કે તમારી કોઈક વસ્તુની તમે કંઈક રિક્વેસ્ટ કરો છો, અલ્ટિમેટલી કોના માટે કે તમે વેબ સર્વર છે એની સાથે ડેટા મંગાવો છો, અને અલ્ટિમેટલી કોના માટે છે તમે એનો કદાચ રિસ્પોન્સ પણ મેળવશો, પણ એ તમારા બેકએન્ડના પ્રોગ્રામ માટે. તો એના માટેની ટુ મેથડ છે વિચ ઇઝ ગેટ મેથડ એન્ડ પોસ્ટ મેથડ. સો ઇન ટુડેઝ લેક્ચર વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ વિથ ઇટ્સ એક્ઝામ્પલ ઇટ સેલ્ફ એન્ડ ઓલ્સો ધ ડિફરન્સ બિટવીન ધ ગેટ મેથડ એન્ડ ધ પોસ્ટ મેથડ. નવ આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમે જ્યારે કંઈ પણ એડવાન્સ જવાની સાથે સપોઝ પીએચપીનો પણ યુઝ કરો છો ત્યાં પણ આ તમે મેથડનો યુઝ કરશો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર. ઓકે, સો વી વિલ સ્ટાર્ટ વિથ અવર ગેટ મેથડ. સો ધ ગેટ મેથડ સેન્ડ્સ ધ એન્કોડેડ યુઝર ઇન્ફોર્મેશન એપેન્ડેડ ટુ ધ પેજ રિક્વેસ્ટ. શું કરે છે, તમારી જે યુઝરની ઇન્ફોર્મેશન છે એ શેમાં લખે છે, અહીંયા વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એન્કોડેડ. નાવ એન્કોડેડનો મતલબ શું થઈ જાય કે તમને સીધું ના મળે. તમે ઘણી વખત જુઓ છો, તમે જ્યારે તમારું યુઝર નેમ લખો છો ત્યારે નહીં, પણ જ્યારે પાસવર્ડ લખો છો ત્યારે ક્યાં તો ડોટ 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 લખેલા આવે છે, કાં તો પછી સ્ટાર લખેલું આવે છે. સો ઇટ ઇઝ એન એન્કોડેડ લેંગ્વેજ કે જે તમારી સ્ક્રીન જોઈ રહ્યું છે, ડાયરેક્ટ ખાલી માની લો કે તમારી સ્ક્રીન જોઈ રહ્યું છે, એને ના દેખાય કે તમે પાસવર્ડ શું લખો છો. સો ધ ગેટ મેથડ સેન્ડ ધ એન્કોડેડ યુઝર ઇન્ફોર્મેશન એપેન્ડ ટુ ધ પેજ રિક્વેસ્ટ. એનો મતલબ શું થયો કે પેજ જે રિક્વેસ્ટ કરેલી છે એની સાથે જ એને શું કરેલું હશે, એપેન્ડ કરેલું હશે. ઓકે, ધ પેજ એન્ડ ધ એન્કોડેડ ઇન્ફોર્મેશન આર સેપરેટેડ બાય ધ ક્વેશ્ચન માર્ક સિમ્બોલ એઝ ફોલો. મતલબ કે હવે મારે જો હું બે વસ્તુ મોકલું છું, શું મોકલું છું, એક તો મારી રિક્વેસ્ટ મોકલું છું, મતલબ કે કંઈ મારી ગેટ મેથડથી મારે જે આર્ગ્યુમેન્ટ્સ પાસ કરાવવાના છે એ, પ્લસ હું બીજું શું કરું છું, યુઝરની ઇન્ફોર્મેશન કરું છું. તો હવે બંનેને આઈડેન્ટિફાય કે બંનેને ડિફરન્શિએટ કરવું હોય તો હું શું કરીશ, તો ફોર ધેટ આઈ વિલ યુઝ ધ ક્વેશ્ચન માર્ક સિમ્બોલ. સો મારા આની અંદર તમે ચેક કરો કે જ્યાં મારો ક્વેશ્ચન માર્ક છે, તમે આની અંદર ઇઝીલી જોઈ શકો છો કે આ મારો ક્વેશ્ચન માર્ક. ક્લિયર? સો ફ્રોમ ધેટ હું શું કરી શકું છું, એ બંનેને મારે જે પેજની રિક્વેસ્ટ છે એની સાથે મારા યુઝરની ઇન્ફોર્મેશન એન્કોડેડ રૂપમાં હું આપી શકું છું. આનો બેનિફિટ શું છે, તો પર્ટિક્યુલર યુઝર હશે એને જ એનો ડેટા મળશે. ઓકે, so the get method is the default method to pass information from browser to web server and it produces a long string that appears in your browser's location box. શું કહેવા માટે છે, કેમ હવે લાંબી કેમ થઈ ગઈ સ્ટ્રિંગ, કેમ કે તમે એની અંદર શું એડ કરેલું છે, યુઝરની ઇન્ફોર્મેશન. તો આ મારી ડિફોલ્ટ મેથડ છે, હું કંઈ નહીં કરું તો આ મેથડ તો મારી બાય ડિફોલ્ટ હશે જ. સો ટુ પાસ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ બ્રાઉઝર ટુ વેબ સર્વર, મતલબ કે તમે તમારા બ્રાઉઝરની અંદર જે કંઈ પણ વર્ક કરી રહ્યા છો, જે કંઈ પણ રિક્વેસ્ટ તમે બનાવી રહ્યા છો એ અલ્ટિમેટલી તમારે કોને પ્રોવાઈડ કરવાની છે, સર્વરને. અને અકોર્ડિંગ ટુ યોર રિક્વેસ્ટ સર્વર વિલ રિસ્પોન્ડ યુ બેક. ઓકે, પછી એમાં પાછું 2 ટાયર 3 ટાયર આર્કિટેક્ચર છે, અત્યારે એ જ વસ્તુ આવશે, પણ અત્યારે એમાં વધારે કન્ફ્યુઝ ના થશો. સિમ્પલ અત્યારે એટલું રાખો કે તમે તમારા બ્રાઉઝરની અંદર રિક્વેસ્ટ કરો છો, ધેટ રિક્વેસ્ટ હેઝ બીન ડન ઇન ટુ યોર બ્રાઉઝર એન્ડ ઇટ વિલ બી સેન્ડ ટુ યોર વેબ સર્વર. ઓકે, એન્ડ એની જે સ્ટ્રિંગ છે લાંબી હશે, વાય, because of that encoded user information. Okay, never use the get method if you have password or other sensitive information to pass the server. હવે આમાં શું કહેવા માંગે છે કે તમારે ગેટ મેથડનો યુઝ ક્યારે કરવો જોઈએ, તો તમે કે જ્યારે ખાલી જસ્ટ એનું યુઝર નેમ છે, એની અંદર પાસવર્ડ નથી. કેમ આવું,
તો આમાં સિક્યુરિટી ઓછી છે. હવે આપણે પોસ્ટ મેથડ ભણીશું ને ત્યાં આપણને આ જ બેનિફિટ થશે કે પોસ્ટ મેથડની અંદર આપણે અંદર પાસવર્ડ પણ એડ કરી શકશું. સો એ પર્ટિક્યુલર એ યુઝર નેમ સાથે એનો પાસવર્ડને બંનેને મેચ કરાવશે ડેટાબેઝમાંથી, અને જો બંને મેચ થશે તો જ તમારા ડેટા શું થશે, પ્રોવાઈડ કરશે. પણ ઓન ધ અધર હેન્ડ એમાં ડિસએડવાન્ટેજ પણ છે કે તમારો આઈડીને ચેક કરશે, તમારા પાસવર્ડને ચેક કરશે, બંનેને ઓથેન્ટિકેટ કરશે. બટ ઇટ ટેક સમ ટાઈમ, બટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે તમે માની લો કે તમે આર્મીનો મિલિટરી રિલેટેડ કોઈ પ્રોજેક્ટ કરી રહ્યા છો, સો ઇન ધેટ કેસ તમારા યુઝર નેમથી કંઈ નહીં થાય, યુ નીડ્સ ધેટ પાસવર્ડ. ઓકે, સો નેવર યુઝ ધ ગેટ મેથડ ઇફ યુ હેવ પાસવર્ડ ઓર અધર સેન્સિટિવ ઇન્ફોર્મેશન ટુ પાસ ધ સર્વર. મતલબ કે તમારે જ્યારે કોઈ પણ સેન્સિટિવ ઇન્ફોર્મેશન કે તમારી માટેની જે ઓથેન્ટિકેટ ઇન્ફોર્મેશન પાસ કરવી છે સર્વર ઉપર, ત્યારે કદી પણ ગેટ મેથડનો યુઝ કરવાનો નહીં. ધ ગેટ મેથડ હેઝ ધ લિમિટેશન only 1024 characters can be used in a request string. મતલબ કે એમાં શું કહે છે કે તમારી જે ગેટ મેથડ છે એમાં પણ રિસ્ટ્રિક્શન છે કે તમે અનલિમિટેડ સ્ટ્રિંગ ના એડ કરી શકો. યુ હેવ ટુ એડ ફર્સ્ટ ઓફ ઓલ મેક્સિમમ ઓફ 1024 કેરેક્ટર્સ. ઓકે, સો મારી આની અંદર શું થઈ ગયું, મારી અંદર પ્રોબ્લેમ કે હું મેક્સિમમ કેટલાની અંદર કેરેક્ટર સ્ટ્રિંગની અંદર એડ કરી શકીશ, 1024. સો ઇટ ઇઝ અ લિમિટેશન ઓફ દેટ ગેટ મેથડ. આ યાદ રાખજો, આ આપણે ક્યાં યુઝ કરીશું, જ્યારે ગેટ મેથડ અને પોસ્ટ મેથડ વચ્ચેનો ડિફરન્સ હશે ત્યારે આપણે આ વસ્તુ એડ કરીશું. ઓકે, ધ ઇન્ફોર્મેશન ઇઝ પાસ યુઝિંગ ક્વેરી સ્ટ્રિંગ હેડર and will be accessible through query string environment variable and servlet handle this types of request using doGet method. તો તમે કયા ટાઈપની doGet મેથડમાં યુઝ કરી શકો છો, તો ક્વેરી જે તમારી સ્ટ્રિંગ છે એના માટે તમે શેનો યુઝ કરી શકો છો, ગેટ મેથડનો. ઓકે, સો નાવ વી વિલ અન્ડરસ્ટેન્ડ ધ ગેટ મેથડ એક્ઝામ્પલ યુઝિંગ ફોર્મ. મતલબ કે તમારું જે ફોર્મ છે એની અંદર મારે ગેટ મેથડનો યુઝ કરીને કઈ વસ્તુ વર્ક કરવી છે તો કઈ રીતે કરીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ યુ હેવ ટુ ડુ, તમને સિમ્પલ એક્ઝામ આપેલો છે, તમારું HTML છે, બોડી છે, ફોર્મ એક્શન. ઓકે, હેલો ફોર્મ ઉપર મેથડ કઈ તમે કોલ કરાવી છે, ગેટ. ઓકે, નાવ હવે તમને એમ થતું હશે આ મેથડ કોલ કરાવી તો સર અંદર તમે પેલું યુઝર નેમ તો આપ્યું, બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. યુ કેન ગીવ ધેટ થિંગ બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ. મતલબ કે કમ્પલસરી છે નહીં. તમે તમારું ત્યાં શું કર્યું, બ્રેકેટ ક્લોઝ કર્યો, લાસ્ટ નેમ આપી દીધું. તો આવી રીતના તમારી ગેટ મેથડનો યુઝ કરીને તમે શું કરી શકો છો, તમારો ડેટાને સર્વરને મોકલી શકો છો. સો ધીસ ઇઝ અબાઉટ ધ ગેટ મેથડ, કે તમારે ગેટ મેથડનો યુઝ કઈ રીતે કરવો. ઓકે, સો નાવ વી વિલ ટોક અબાઉટ ધ પોસ્ટ મેથડ. સો જનરલી હવે જો જેવી રીતના ગેટ મેથડ છે સેમ એવી રીતની પોસ્ટ મેથડ છે. ઓકે, પણ અહીંયા આના બેનિફિટ શું થઈ જશે એ હવે આપણે અહીંયા જોઈશું. જનરલી more reliable method of passing information to backend program is the post method. Definitely પેલો પણ શું હતો કે મારે અલ્ટિમેટલી પાસિંગ ધ ઇન્ફોર્મેશન જ હતું, મારી જે ઇન્ફોર્મેશન છે હું સર્વર સાથે પહોંચાડું છું એ કામ પણ ગેટ મેથડ કરતું હતું. બટ આ કયું છે, સિક્યોરિટી. મેં આપણે વાત કરી ને કે ત્યાં ખાલી યુઝર નેમ જાય છે, ત્યાં પાસવર્ડ ઓથેન્ટિકેટ કરતો છે નહીં. ધીસ પેકેજ ઇઝ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ઝેક્ટલી ધ સેમ વે એઝ ગેટ મેથડ. જેવી રીતના ગેટ મેથડમાં તમે ઇન્ફોર્મેશન પાસ કરો છો સેમ તમારે અહીંયાથી ઇન્ફોર્મેશન પાસ કરવાની છે. બટ ઇન્સ્ટેડ ઓફ સેન્ડિંગ ઇટ એઝ અ ટેક્સ્ટ સ્ટ્રિંગ આફ્ટર અ ક્વેશ્ચન માર્ક ઇન ધ URL ઇટ સેન્ડ અ સેપરેટ મેસેજ. શું કરે છે, એક તો તમે જો પ્રીવિયસ તમારું ચેક કરો, તમારી જે ગેટ મેથડ હતી એની અંદર તમે શું કરતા હતા ચેક કરો, તમે તમારા સ્ટ્રિંગની અંદર HTTP લખેલું છે એની અંદર જ તમે યુઝર નેમ મોકલેલો છે. તો આ એવું નહીં કરે, આ ભાઈ શું કરશે, સિમ્પલ આ મેથડ શું કરશે કે તમારે જે તમારી ટેક્સ્ટ સ્ટ્રિંગ છે એની અંદર તમારે કરવાનું નથી પણ એક સેપરેટ મેસેજ મોકલશે. તો તમારી જે URL છે કમ્પેરેટિવલી શું થઈ જાય, સેફ થઈ જાય. ધીસ મેસેજ કમ્સ ટુ ધ બેકએન્ડ પ્રોગ્રામ ઇન ધ ફોર્મ ઓફ સ્ટાન્ડર્ડ ઇનપુટ વિચ યુ કેન પાસ એન્ડ યુઝ ફોર પ્રોસેસિંગ. મતલબ કે શું થશે, તમને સેપરેટ મેસેજ મળશે, એટલે મતલબ કે તમને સેપરેટલી એનો આઉટપુટ મળશે, એ તમે એનો યુઝ કરી શકો છો. સર્વલેટ હેન્ડલ ધીસ ટાઈપ ઓફ રિક્વેસ્ટ યુઝિંગ ડુ પોસ્ટ મેથડ. તો આ બધી મેથડનો યુઝ કરવા માટે હું કેનામાં યુઝ કરું છું, તો મારા માટેની ડુ પોસ્ટ મેથડનો. અગેન શું હતું, બંનેમાં અત્યારે તમે બેઝિક ડિફરન્સ જોવા માંગો તો શું છે, જેવી રીતની મારી ગેટ મેથડનું વર્ક શું છે, પાસિંગ ધ ઇન્ફોર્મેશન, સેમ એઝ પોસ્ટ મેથડનું પણ વર્ક શું છે, પાસિંગ ધ ઇન્ફોર્મેશન. બટ વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ઇટ, કે તમારી ગેટ મેથડ છે તો તમે તમારી જે URL લખો છો, URLની સ્ટ્રિંગ છે એની અંદર તમે ક્વેશ્ચન માર્કથી વચ્ચે ડિફરન્સ પાડશો કે ભાઈ આ મારું યુઝર નેમ છે. ઓન ધ અધર હેન્ડ મારી પોસ્ટ મેથડની અંદર શું વર્ક થાય છે, તો મારા પોસ્ટ મેથડની અંદર
હું સેપરેટ મેસેજ મોકલું છું. સો ફોર ધેટ રીઝન મારા ક્વેરી મતલબ કે મારા યુઆરએલની અંદર કોઈ જ પ્રકારનો યુઝર આઈડી એવી વસ્તુઓ હશે નહીં. સો ફોર ધેટ રીઝન ઇટ ઇઝ મોર સિક્યોર. ઓકે, નાઉ લુક એટ ધ એક્ઝામ્પલ ઓફ પોસ્ટ મેથડ એક્ઝામ્પલ. આપણે ફોર્મમાં જનરલી યુઝ કરીશું અત્યારે. સો તમે જે HTML ને બોડી તો તમને ખબર જ છે. મેથડ કઈ તમે યુઝ કરી છે અહીંયા? પોસ્ટની. ઇનપુટ ટાઈપ, ટેક્સ્ટ, નેમ, આ તો તમને બધી વસ્તુઓ આવડે જ છે. સો અલ્ટિમેટલી તમારે ડુ પોસ્ટ મેથડ અને ગેટ મેથડનો યુઝ કઈ રીતે કરવો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ get method and the post method. Now first of all look at the difference between these two. So what is the difference between get and post request? So this is the most IMP question for your university exam as well. So this will be included into your assignment as well, that what is the difference between get method and post method. So first of all I will explain you what is the difference between them. So in the get method only limited amount of data can be sent because data is sent in a header. તમે આગળ જ વાત કરી એના મેક્સિમમ એ હેડરથી મોકલવામાં આવશે, પ્લસ એના કેરેક્ટર્સ કેટલા છે 1024 આટલા બાઇટ્સ જ છે કે આટલા જ કેરેક્ટર્સ છે એ શું કરી શકશે ગેટ મેથડની સાથે તમે એની સ્ટ્રિંગમાં એપેન્ડ કરી શકો છો. સો ઇટ હેઝ સમ લિમિટેશન. ઓન ધ અધર હેન્ડ પોસ્ટ મેથડમાં લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા કેન બી સેન્ડ બિકોઝ ડેટા ઇઝ સેન્ટ ઇન બોડી. શું કહેવા માંગે છે કે તમે પેલું સ્ટ્રિંગમાં મોકલતા હતા જે તમારું 1024 કેરેક્ટર્સમાં હતું, બટ પોસ્ટ મેથડમાં તો તમે સેપરેટલી મેસેજ મોકલતા હતા. સો તમે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા પોસ્ટ મેથડથી સર્વરને આપી શકો છો. ગેટ રિક્વેસ્ટ ઇઝ નોટ સિક્યોર્ડ બિકોઝ ક્વેરી સ્ટ્રિંગ ઇઝ અપેન્ડેડ ઇન ધ URL બાર. મેં તમને કીધું હતું ને આગળ આ વસ્તુ કે તમે જ્યારે પણ ગેટ મેથડ ને પોસ્ટ મેથડ વિશે લખો છો તો એના પોઈન્ટ્સ સારી રીતે યાદ રાખજો. સો ફોર ધેટ રીઝન કે તમારે જો ઇન્ડિવિજ્યુઅલ આવો ક્વેશ્ચન આવે કે વોટ ઇઝ ગેટ મેથડ ગેટ રિક્વેસ્ટ ગીવ મી એક્ઝામ્પલ ઓફ ઇટ એન્ડ એક્સપ્લેન ઇટ, તો તમને ડિફરન્સમાં તો પણ તમને એ ક્વેશ્ચન આવડી જાય. એન્ડ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ગેટ મેથડ એન્ડ પોસ્ટ મેથડ, તો તમને આ ટેબલ ઉપરથી પણ આઈડિયા આવી જાય. સો ઓલવેઝ પ્રિપેર અ ક્વેશ્ચન ઇન અ સચ અ કેસ દેટ યુ કેન રાઇટ મલ્ટિપલ આન્સર્સ ફ્રોમ ઇટ. ઓકે, સો ગેટ જે મારી રિક્વેસ્ટ છે એટલી સિક્યોર નથી. કેમ? મેં તમને આગળ જ આપણે વાત થઈએ આપણે ક્વેશ્ચન માર્કથી અલગ કરીને એને મોકલીએ છીએ પણ એમાં યુઝર આઈડી હું સાથે મોકલું છું. સો ઇટ ઇઝ નોટ સિક્યોર. ઓન ધ અધર હેન્ડ પોસ્ટ રિક્વેસ્ટ ઇઝ સિક્યોર્ડ બિકોઝ ડેટા ઇઝ નોટ એક્સપોઝ ઇન ધ URL બાર. આપણે સેપરેટ મેસેજ કરીએ છીએ. ઓકે, થર્ડ વન ગેટ રિક્વેસ્ટ કેન બી બુકમાર્ક એન્ડ પોસ્ટ રિક્વેસ્ટ કેન નોટ બી બુકમાર્ક. નાઉ વોટ ડુ યુ મીન બાય બુકમાર્ક? તમે આ તમારા બ્રાઉઝરની અંદર ચેક કરશો તો ધેર ઇઝ અ ફંક્શનાલિટી કોલ બુકમાર્ક. સો એનાથી શું થશે? ફોર એક્ઝામ્પલ તમારે ફ્રિકવન્ટલી કોઈ વેબસાઇટનો યુઝ છે. ફોર એક્ઝામ્પલ તમે માની લો કોઈ પણ તમે એક એક્ઝામ્પલ લઈ લો છો, આપણી કોલેજનું ગણી લો કાં તો કોઈ પણ ગણી લો. ફ્રિકવન્ટલી ઇફ યુ આર યુઝિંગ સમ વેબસાઇટ, ફોર એક્ઝામ્પલ ફોર યોર જનરેશન Facebook and Instagram is common. So if you bookmark your website then it will appear after the header. તમારા હેડરની નીચે તમને છે ને આવી રીતે 3 ટેબ મળી છે, તેની પર ક્લિક કરશો તમે ડાયરેક્ટ એ વેબસાઇટ ઉપર રીચ થઈ જશો. એનો બેનિફિટ શું છે કે મારે એવરી ટાઈમ પેલું ઉપર URL સર્ચ બારમાં જઈને મારે એવરી ટાઈમ એ ટાઈપ કરવું પડશે નહીં. સો ગેટ રિક્વેસ્ટ કેન બી બુકમાર્ક. ઓન ધ અધર હેન્ડ પોસ્ટ રિક્વેસ્ટ કેન નોટ બી બુકમાર્ક. તો આ તો બેનિફિટ પણ છે અને ડિસએડવાન્ટેજ પણ છે. જો તમારે ફ્રિકવન્ટલી કોઈ મેથડનો યુઝ કરવો છે કે કોઈ ફ્રિકવન્ટલી વેબસાઇટનો યુઝ કરવો છે દેન આઈ વિલ યુઝ ગેટ મેથડ. અને જો મારે ફ્રિકવન્ટલી કોઈ મેથડનો યુઝ નથી કરવાનો અને મારા માટે ડેટાની સિક્યુરિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે દેન આઈ વિલ યુઝ ધ પોસ્ટ મેથડ. ઓકે, ધેન અ ગેટ રિક્વેસ્ટ ઇઝ ઓફન કેચેબલ વાઇલ અ પોસ્ટ રિક્વેસ્ટ કેન હાર્ડલી કેચેબલ. હવે આનો મતલબ છે કેશ મેમરી કેશેબલ. મેં તમને આગળ પણ યાદ કરાવી તો યાદ છે પેલું DCIM ફોલ્ડરની અંદર કે તમારો કેશ મેમરી ડેટા અંદર સ્ટોર થતી જાય છે. ઇટ વિલ જસ્ટ તમારો ડેટાને અંદર એ ભરી રાખે છે, તમારે એનો અંદર કંઈ બહુ ખાસ યુઝ થતો હોતો છે નહીં. સો આ કેશ મેમરી જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી એ ઘણી વખત જગ્યા રોકી રાખે છે. ઓકે, સો અ ગેટ રિક્વેસ્ટ ઇઝ ઓફન કેશેબલ વાઇલ અ પોસ્ટ રિક્વેસ્ટ કેન હાર્ડલી કેશેબલ. તો જો મારી ગેટ રિક્વેસ્ટની જે વસ્તુઓ છે એ વસ્તુઓ કોઈ આસાનીથી એને કેશ મેમરીમાં સ્ટોર છે. સો ઇફ સમવન હેકર ટ્રાય ટુ હેક યોર સિસ્ટમ દેન તમારી ગેટ રિક્વેસ્ટની જેટલી વસ્તુઓ છે તમે આસાનીથી
એના હવાલે થઈ જાય છે. ઓન ધ અધર હેન્ડ પોસ્ટ મેથડ મેં આપણે આગળ પણ વાત કરીએ થોડીક સિક્યોર છે કમ્પેર ટુ ગેટ મેથડ. પોસ્ટ મેથડમાં પણ હજી થોડી ઘણી સિક્યુરિટીના બ્રીચીસ હશે, ડેફિનેટલી હશે. સો ફોર ધેટ રીઝન આપણે બીજી બધી પણ આગળ યુઝ કરીશું, કાં તો પછી અંદર આઈડી પાસવર્ડ એવું સેટ કરી દઈશું. ઓકે ઓકે દેન ગેટ રિક્વેસ્ટ ઇઝ મોર એફિશિયન્ટ એન્ડ યુઝ મોર ધેન પોસ્ટ. કેમ આવું છે કે ભાઈ આની અંદર મારે પેલું ઓથેન્ટિકેશન જ ચેક નહીં કરે, પ્લસ બીજો બેનિફિટ શું છે તમે ખુદ ચેક કરો કે તમે કોઈ વસ્તુ ડાયરેક્ટ તમારા સર્ચ બારની અંદર લખી તમને ડાયરેક્ટ મળી જાય. ઓન ધ અધર હેન્ડ મેસેજ તમને જો અલગથી સેન્ડ કરવામાં આવે તો ઘણી વખત પ્રોબ્લેમ થાય. હવે તમે સિમ્પલ આનું એક્ઝામ્પલ સમજો. ઇફ આઈ હેવ સમ ન્યૂઝ ફોર યુ એન્ડ હું તમારો એક ગ્રુપ બનાવી દઉં છું. જો મારા માટે એફિશિયન્ટ છે કે હું એક જ વાર ગ્રુપમાં કહીશ અને તમને બધાને એનો ન્યૂઝ મળી જશે. બટ ઇટ ઇઝ પોસિબલ કે ઘણા લોકો એ ગ્રુપમાં જોઈન નહીં થાય, કેમકે એકની તો એવી હું ધ્યાન રાખવા નહીં જાઉં. સો મારા માટે ગેટ રિક્વેસ્ટ ઇઝ મોર એફિશિયન્ટ કે હું એવો ગ્રુપ જ ક્રિએટ કરી દઉં અને એની અંદર ઇન્ફોર્મેશન પાસ કરી લઉં. ઓન ધ અધર હેન્ડ પોસ્ટ મેથડ કેવી રીતના થાય? ઇટ ઇઝ લેસ એફિશિયન્ટ એન્ડ યુઝ લેસ ધેન ગેટ. હવે કેમ એવું છે? હવે તમારે માની લો કે ઇફ યુ હેવ બેચ ઓફ 60 સ્ટુડન્ટ then I have to call each and every student to for that message. Now it is difficult as well as કહેવાય ને કે કોઈ કામ વગરની વસ્તુ થઈ ગઈ, તો હું જનરલી બધાને ઇન્ડિવિજ્યુઅલી કોલ કરવાનું નહીં વિચારું. તમે કંઈ પણ વસ્તુ કામ માટે આવો છો તો આઈ વિલ ઓલવેઝ પ્રિફર કે હું ગ્રુપમાં જ તમારી સાથે એની સાથે વાત કરી લઉં. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ડિફરન્સ બિટવીન ધ ગેટ એન્ડ ધ પોસ્ટ રિક્વેસ્ટ. ઓકે નાવ આ એક વસ્તુ છે, તમારું આખું આ પતી ગયું ગેટ મેથડ અને પોસ્ટ મેથડ. નાવ તમારે આ જે સવલેટ છે એનો ડેટાને રીડ કરવો છે. રીડિંગ ફ્રોમ ડેટા યુઝિંગ સવલેટ. તમારે સવલેટનો યુઝ કરીને ડેટા રીડ કરવો છે. ધેર આર સમ મેથડ્સ વિચ આર ધોઝ વી વિલ અન્ડરસ્ટેન્ડ ઇન ધીસ સ્લાઇડ. સવલેટ હેન્ડલ્સ ફ્રોમ ડેટા પાર્સિંગ ઓટોમેટિકલી યુઝિંગ ધ ફોલોઈંગ મેથડ ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. પહેલી કઈ મેથડ છે? ગેટ પેરામીટર. The first method is get parameter. You call a request get parameter method to get the value from a parameter. તમારે પેરામીટર પાસેથી કોઈ વેલ્યુ લેવી છે તો you should have to choose get parameter method. Then get parameter values. તો આ મેથડનો યુઝ શું છે? Call this method if the parameters appears more than once and returns multiple values. For example checkbox. શું કહેવા માંગે છે? તમે તમારા ફોર્મની અંદર ચેકબોક્સનો યુઝ કરો છો તો એ ટાઈમે તમારે શું થાય છે કે તમારે મલ્ટિપલ વેલ્યુ સિલેક્ટ કરવાની હોય છે ચેકબોક્સની અંદર. ફોર એક્ઝામ્પલ તમે તમારા યુનિવર્સિટીનું ફોર્મ ભરો છો અને યુ હેવ ટુ ચૂઝ વિચ સબ્જેક્ટ એક્ઝામ યુ શુડ હેવ ટુ ગીવ. તમે ચેક કરશો, ધારો કે એડવાન્સ જાવા છે, NMA છે, ધેન આવી રીતના અધર. તો જ્યારે મારા એક જ ક્વેશ્ચનના મલ્ટિપલ આન્સર હશે ધેન આઈ વિલ યુઝ ગેટ પેરામીટર વેલ્યુઝ વાળી મેથડ. ધેન ગેટ પેરામીટર નેમ્સ. Call this method if you want a complete list of all parameters in the current request. મારે મારા મેથડની અંદર કેટલા પેરામીટર યુઝ થયેલા છે કરંટ રિક્વેસ્ટની અંદર. સો ફોર એ મારે ફાઇન્ડ કરવું હોય તો હું કઈ મેથડનો યુઝ કરીશ? ગેટ પેરામીટર નેમ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર મેથડ which are used to reading the data from the servlet. So this is very important as well. આવો ક્વેશ્ચન પણ તમારા યુનિવર્સિટીની એક્ઝામમાં આવી શકે છે that which methods are used to reading data from the servlet. સર્વલેટનો યુઝ કરીને મારે કઈ મેથડનો યુઝ કરવો છે તો આ હું કરી શકું છું. ધેન આ ક્વેશ્ચન ઓલ્સો ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગેટ પોસ્ટ મેથડ? તો મેં તમને આગળ પણ કીધું છે ઓલવેઝ ટ્રાય ટુ રિમેમ્બર અ સિમ્પલ ક્વેશ્ચન ઇન અ સચ અ વે દેટ યુ કેન આન્સર ઇટ ઇન અ મલ્ટિપલ ક્વેશ્ચન્સ. ફોર એક્ઝામ્પલ તમને હવે ગેટ મેથડ વિશે પૂછે, so what is the get method? What is our question? What is the get request? So what should you have to do? તમારે થોડીક કથા તો તમારે લખવી જ પડે છે. પછી આ તમારે જે 6 પોઈન્ટ થયા એ તમારા મેઇન ટેગલાઇન થઈ ગઈ, મતલબ કે તમારા મેઇન પોઈન્ટ થઈ ગયા અને તમારે એને બધાને 2-3 લાઇનમાં એક્સપ્લેન કરી દેવાના. બુકમાર્કનું મેં તમને એક્ઝામ્પલ આપી દીધું, કેશ મેમરીનું એક્ઝામ્પલ આપી દીધું, એફિશિયન્સીનું એક્ઝામ્પલ આપી દીધું. પછી મેં તમને એ બી સમજાવી દીધું કે તમારે રિક્વેસ્ટ URL કરવી હોય તો કઈ રીતના હોય અને લિમિટેડ અમાઉન્ટ કેમ છે તો બિકોઝ ઓફ દેટ 1024 કેરેક્ટર્સ લિમિટેશન. ઓન ધ અધર હેન્ડ પોસ્ટ મેથડમાં પણ એવું છે કે એમાં એવી કોઈ લિમિટેશન નથી. સો લાર્જ ડેટા આઈ કેન સેન્ડ થ્રુ ઇટ. પછી એમાં બુકમાર્ક નહીં થઈ શકે, એ કેશેબલ નથી, સો વધારે સિક્યોર છે અને લેસ એફિશિયન્ટ છે. કેમ? આઈ હેવ ટુ વર્ક વિથ ધ ઇન્ડિવિજ્યુઅલ રિક્વેસ્ટ, ઓકે, અને ઇન્ડિવિજ્યુઅલ મેસેજ. સો ફોર ધેટ રીઝન
વોટ ઇઝ ક્યારેક ગેટ મેથડ યુઝ કરવી ઇમ્પોર્ટન્ટ છે અને ક્યારેક પોસ્ટ મેથડ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર ટુડેઝ લેક્ચર. આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. એન્ડ તમને ક્યારે પણ હજી પણ કહું છું, કોઈ પણ ડાઉટ હોય યુ કેન એની ટાઈમ યુ કેન મેસેજ મી એઝ વેલ એઝ યુ કેન કોલ મી. ઓકે, સો હેવ અ ગ્રેટ ડે એન્ડ થેન્ક યુ સો મચ.